નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ જે મોટર છે નળનું પાણી ખેંચવાની, તો એ મોટર બગડી ગઈ છે. તો આપણે આ નવી મોટર ફિટ કરવાની છે. નવી લાવી અને ફિટ કઈ રીતે કરવી તે હું તમને શીખવાડી મિત્રો. તો આપણે આ બંને પાઇપ કાઢી લીધી છે અને હવે નવી મોટર લાવ્યા છીએ. આપણે જે પહેલાં મોટર હતી એ અડધાની હતી, હવે આપણે એકની મોટર લાવ્યા છીએ, એટલે કે 1 HP બરાબર. તો આ મોટર છે એ આપણે આ રીતે ફિટિંગ કાંક હોય છે બોક્સમાં, જો આ રીતે મિત્રો. તો હવે આ મોટર આ રીતે કાઢ્યા બાદ આમાં જે તમને નોટ લખી હું તમને બતાવીશ, સૂચનાઓ. તો જુઓ મિત્રો, આ રીતે જો મિત્રો, તો આ પંપ છે આ બાજુનો અને આ બાજુ મોટર છે. અને અહીંયા જો આ નોટ સૂચના લખી છે કે પાણી ન હોય એટલે કોરી મોટર ફેરવી નહીં, બરાબર. એટલે ચાલુ કરવી નહીં, પાણી આવતું હોય તો આ મોટર ચાલુ કરવી, બરાબર. અને આ જો એને મોટરની વિગત લખી છે. અહીંયા ઉપર કપલર છે, જો અહીંથી પાણી બહાર આવે છે આ ભાગમાંથી, એટલે અહીંયા રબર હોય છે. એ રબર આપણે કપલર ખોલી અને આ રબરને આપણે કાપશું, બરાબર. આ રીતે બંને સાઈડ રબર હોય છે, બરાબર. તો આ જો આ ભાગમાં પણ રબર છે. તો આપણે આ ભાગને ખોલી લઈશું. અહીંથી આપણે પાણી આવે નળનું, એ પાણીને અહીંયા આપણે લગાડીશું, બરાબર, આ ભાગમાંથી. તો અહીંથી આપણે પાણી અંદર જાય છે મોટરની અંદર. જો આ રબર 2 છે, તો એક આપણે જે જાળી છે એ રવા દઈશું અને બીજું રબર છે એ આપણે કાઢી લઈશું. તો હવે આ રીતે જાળી રાખી અને આપણે ઉપરનો ભાગ છે એ આપણે 2 બાજુ બોલ લગાડી દઈશું અને રબર છે એ આપણે બહાર ન રહે એ રીતે લગાડવાનું છે. તો હવે અહીંયા આપણે જે પાણી બહાર નીકળે છે ત્યાં પણ રબર આપણે ગોળ છે એ રીતે આપણે કાપી નાખશું, જે રીતે મોટરનું મોઢું છે એ રીતે, બરાબર. તો આ રીતે કાપી અને ફરીવાર આપણે રબર આ રીતે લગાડી દઈશું અને ઉપરનું જે આ ભાગ છે એ લગાડી દઈશું. હવે ઉપરનો ભાગ જો આ મિત્રો, બંને ભાગ છે એ એકનું મોઢું કહેવાય, બરાબર. તો આપણે હાર્ડવેરની દુકાનેથી અડધાનું મોઢું લાવ્યા છીએ અને આપણે અડધાનું આ એકમાંથી અડધાનું મોઢું આપણે કરવું પડશે. તો આપણે જો આ રીતે વાંક્યું લાવ્યા છીએ અડધાનું. હવે એની બાજુમાં એ બીજું એક કપલર આપણે આવે છે અડધાનું મોઢું કરવા માટે, બટકું, જો આ રીતે. તો આ રીતે આમાં ચડાવી અને ફરીવાર પછી આપણે આમાં મોટરના પંપમાં આપણે આ રીતે લગાડીશું. જો આ રીતે આપણે ટાઈટ કરી દઈશું અને ટેફલોન ટેપ છે એ આપણે વીંટી અને પછી આપણે આટા ચડાવવાના છે, જેથી પાણી લીક થાય નહીં. તો પાણી લીક થશે તો આપણે ફરીવાર ટેફલોન ટેપ આપણે થોડી જાડી વીંટી દેવાની છે મિત્રો. જો આ રીતે હું ચડાવું છું તો જો આ સહેલાઈથી ચડે છે, એવી રીતે ના ચડવું જોઈએ, હાર્ડ રીતે ચડવું જોઈએ. એટલે આપણે ફરીવાર ટેફલોન ટેપ છે એ વીંટી દઈશું. કડક રીતે આપણે ચડાવવું એટલે આપણે પાણીનું ટીપું પણ પડશે નહીં. જો હવે આ રીતે ફરીવાર આપણે લગાડી દો. હવે આપણે કપલાને આ રીતે દબાવી અને આટા ચડાવી દઈશું. હવે ઉપરનો ભાગ અહીંથી આપણે જે કપલું ચડાવ્યું એમાં આપણે પાણી આવશે, બરાબર. એટલે કે અંદર મોટરમાં જશે. આ નળનો જે નોઝલ છે આપણે અહીં ચડાવશું અને ઉપર છે એ આપણે પાણી બહાર આવશે, બરાબર. તો હવે આપણે આ બીજું કપલું છે એ કપલું આપણે માથે લગાવશું, ત્યાંથી પાણી બહાર આવશે. તો મિત્રો, ટેફલોન ટેપ લગાવ્યા બાદ આપણે આ રીતે કપલાં તમારે ચડાવી દેવાના છે. એકના મોઢાથી અડધું મોઢું કરવાનું છે, બરાબર. તમારી પાઇપ કેવડી છે એ પ્રમાણે તમારે આ કપલાં લેવાના, વાંક્યા લેવાના છે, બરાબર. મારી પાસે નોઝલ છે એ અડધાની છે એટલે આપણે અડધાનું વાંક્યું લાવ્યા છે 2 સાઈડ, બરાબર. હવે આ પિન છે એમાં આપણે એકવાર જોઈ લઈશું કે વાયરિંગ બરાબર છે ને, બરાબર. તો ફટાફટ હું પિન ખોલી અને તમને ચેક કરી બતાવીએ આપણે. મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે જુઓ, લાલ ને કાળો નીચે અને જે વાદળી લીલો કલર છે એ ઉપરની પિનમાં છે, એટલે કે આપણે બોડી અર્થ માટે. તો આપણે વાયરિંગ બરાબર છે. તો હવે આપણે નીચે આપણે મોટરનું વાયરિંગ કરવાનું છે એ આપણે કરી દઈશું. તો આ જે મોટર છે એમાં 3 વાયર છે. તો લાલ સાથે લાલ આપી દઈશું, કાળા સાથે કાળો અને લીલા સાથે લીલો વાયર આપણે આપી દઈશું. આ રીતે આંટી કરી અને ગાંઠ મારી દઈશું આપણે, જેથી આપણે વાયર ખેંચાય તો વાયર છૂટો પડે નહીં. અને આપણે સિંગલ આ રીતે દરેક વાયરને આપણે આ રીતે ટેપ મારી દેવાની છે, જેથી વાયર ગરમ થઈને અને
શોર્ટ સર્કિટ ત્યાં થાય નહીં. જો હવે આપણે આ બીજા વાયરને આ રીતે વાયર આટી મારી અને આપણે ટેપ મારી દઈશું. મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે આ લીલો છે વાયર, એ બોડી અર્થ માટે હોય છે, જેથી આપણે ફ્રીજ હોય, સિલાઈ મશીન હોય, એમાં બોડી અર્થ આપવો જરૂરી છે, જેથી આપણને શોર્ટ આપણે જે અર્થિંગ આવે એ અર્થિંગ આવે નહીં. બરાબર, એટલે આપણે આ લીલો વાયર બોડી અર્થનો હોય છે. તો આપણે ઘણા મિત્રો છે એ બોડી અર્થનો વાયર લગાડતા નથી અને આ લાલ અને કાળો વાયર જ આપતા હોય છે. તો બને ત્યાં સુધી મિત્રો બોડી અર્થનો આપણે જે વાયર છે એ આપવો જરૂરી છે, જેથી આપણને શોર્ટ સર્કિટથી બચી શકાય. તો હવે આપણે આ રીતે વાયરિંગ દરેકને ટેપ મારી દઈશું અને પછી ત્રણેય વાયર ભેગા કરી અને આપણે ટેપ મારી દઈશું. જો હવે આપણે બધા વાયરને આપણે આ રીતે ટેપ મારી દેવાની છે, જેથી આપણો વાયર અલગ ન રહે. અને પાણીવાની માથે પડે વાયરની માથે તો આપણને શોર્ટ સર્કિટ થવાની શક્યતા ન રહે. હવે આપણે આ ગરમ પાણી થઈ ગયું છે, તો હવે આપણે આ નોઝલ છે, આ નળની નોઝલ છે, આ નળનું પાણી છે આ નોઝલમાં આવે છે. આ રીતે ગરમ પાણીમાં તમે નોઝલ બોળશો એટલે તમારે જો આ રબર છે એ થોડુંક ઢીલું પડી જશે, એટલે આસાનથી આપણે આ વાક્યામાં નોઝલ લાગી જશે. જો હવે આપણે આ નળ આપણે આવે એ નોઝલ છે, તો આપણે અહીંયા જે પંપની બાજુમાં જે આ રીતે વાંક્યું છે ત્યાં આપણે નોઝલ લગાવી દીધી છે. અને હવે આપણે પાણી બહાર નીકળે વાંકિયામાંથી, એ વાંકિયામાં આપણે આ ઉપરની નોઝલ આ રીતે લગાવી દેવાની છે. મિત્રો, જો આ રીતે મોઢું ભેગું થઈ જતું હોય તો આપણે લાકડાનું અથવા વેરણું લઈશું અને વેરણાથી આ રીતે જેનું પાઇપનું મોઢું છે એ થોડુંક પહોળું કરશું, એટલે આપણે અહીંયા આસાનીથી વાંકિયામાં પાઇપ લાગી જાય છે. મિત્રો, નવું શીખવું ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આ જે આપણે જે પાઇપ લગાવી, હવે એને આટા ચડાવશું એટલે ઓટોમેટિક એ આટા જે વાંકિયાના છે એમાં આ પાઇપ લાગી જાય છે. જુઓ મિત્રો, તો હવે આપણે પાઇપ લાગી ગયું છે, ઉપરનું જે વાંક્યું છે એમાંથી પાણી નીકળે છે. જુઓ, પ્રેશર બરાબર છે, પાણી નીકળે છે, એટલે વાંકિયાને આપણે ફરીવાર ખોલી લઈશું આ રીતે. અને હવે આપણે ટેફલોન ટેપ છે એને વીંટી દઈશું થોડીક વધારે. તો ફટાફટ આપણે ટેફલોન ટેપ હજી થોડીક વીંટવી દઈએ. મિત્રો, તમે ઘરે બેઠા નવી મોટર છે એ ફિટિંગ કરી શકો છો મિત્રો, અને પૈસા બચાવી શકો છો મિત્રો. તો આ ટેફલોન ટેપ છે એ આપણે હજી વીંટાળી દઈએ થોડીક, અને હવે આપણે ગ્રીસ છે એ ગ્રીસ આટામાં લગાડી દઈશું, એટલે પાણીનું ટીપું પણ આપણે બહાર આવશે નહીં. જો આ રીતે હવે આપણે આ લગાવી અને આપણે પાછું વાંક્યું લગાવી દઈશું આ રીતે. તો મિત્રો, તમે ઘરે બેઠા આ રીતે મોટર લગાવી શકો છો. અને હવે આપણે આ જે નીચેનું કપલું છે એ આપણે આ રીતે ફિટ કરી દઈશું.